હાલો જો આજ તો રક્ષાબંધન છે ને હિરલ તેના ભાઈને રાખડી બાંધે છે. હું ગિફ્ટ આપે આપણે ઈ જોવાનું છે. રાખડી તો બાંધે છે. કેવી મસ્તીની રાખડી લઈ આવી છે. પીટાવો ગિફ્ટ નહીં આપે તને કાકાગડી. જો અમિતભાઈ મને જો ઘડિયાળ આપી છે ગિફ્ટમાં. જો ખોલ તો ખરા. આ ગિફ્ટ જો હિરલબેન ને આપી. જો સરસ મજાની છે. કેવી છે જો ઘડિયાળ? મસ્ત છે. પહેરી લો. પહેલે હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. આપણે જો અત્યારમાં નાહી ધોઈને નવરા થઈ ગયા છીએ. કેમ કે આજે છે રક્ષાબંધન. તો બધાને હેપી રક્ષાબંધનની હેપી રક્ષાબંધન. કા હિરલ ને બધાય જો આવા કાક તૈયાર થઈ ગયા છે. એન પપ્પા રીહાનું ભાત છે. તો કઈ બોયલા ને એટલે તો બોયલા ને કાય એટલે કહું છું. ચાલો ઈ તો ભાઈ મોજમાં છે. હું રમત કરું છું અને વરસાદનું થોડું અંધારું થયું છે. અને હવે જ આવી છે મેં રાખડી બાંધવા મારા ભાઈઓને, હિરલના માસે ભાઈઓને બધાને. કા હિરલ એને બાંધે, હું મારા ભાઈને બાંધે. તો હાલો બધાય રક્ષાબંધનમાં રાખડી બાંધવા. હાલો જો પૂગી ગયા છે આપણે મારા પપ્પાની ઘરે. અને આ ઘરે કોઈ છે નહીં. કા સંધુ મારી શું કરે છે? એલા આવા રવિ એમ જો જો વિવેકડો જોઈ લે. આ બધા શું કરો છો તમે બધા? હાલો જો હિરલબેન એના મામાના છોકરાને રાખડી બાંધે છે. જો અમાર નાનો છે હજી. હો સાંડલો કરે છે. જો પછી પેંડો ખવડાવશે. અને હારવી બેન ડીશ પકડી રાખે. જો અમારે આ લે બહુ વાલો છે. વાહ રાખડી મસ્ત લીધી હો. લે સજીબ આવી ને હિરલ દીદી કેવું મોટી થાવ થઈ કેવું બાંધું ને. હજી તો હવે અશ્વિન ને એને ઓણ બાંધવા જવાની છે. હવે મારા મામાનો વાર આવી ગયો. મારી મમ્મી રાખડી બાંધે. કા મમ્મી? હા રાખડી કે ને કહેવાય તો આ બધું તો આ ઠીક. બાકી રાખડી અસલ દોરાની જ હોય. એમ રાખડી આવી તો ખાઈ જવાય એટલો ફૂટાવો બસ લેવ સોટ. મારા મામા 500 રૂપિયા દેશ મારી મમ્મી જો. હવે મારા મામીનો વાર આવી ગયો. હા ભાઈના ઘરના છે. લખી લપડે નહીં ને એટલે ઉપર રાખીશું. ભાભી રાખડી કામ. હા ભાભી રાખડી બાંધવાનું હોય ને. હવે મનસુખ મામાનો વાર. હવે બસ આ મોટા ભાઈ છે અમારા. હવે રાખડીમાં જો આપણે નાના ભાઈને રાખડી બાંધવા આવી ગયા છે. મોટા ભાઈને બાંધી દીધી છે. હવે રાખડી બાંધે છે. કા મમ્મી? હવે રાખડી બાંધશે. હા રાખડી બાંધીશું હવે. હવે દુખણા રે પૂછા હો હાલ ખાઈ જવાનું. મારા મામા જાઓ મારા મમ્મીને 500 રૂપિયા દે. આ નાનો ભાઈ 500 રૂપિયા જે મોટા ભાઈ 500 દીધા. જો હાલો જો રાખડી બાંધી નવરા થઈ ગયા છે. ઈન બપોરા પણ કરી લીધા છે. અને હવે જવું છે આપણે મોટી બેન ની ઘરે. તો આ ઘડીક વાટી હતા બાની ને એની. તમારા બાની જતા રાખડી બાંધતા આવી ગયા. કાબા? હા આવી જાઓ. હા જો ઈ અને ભાઈને રાખડી બાંધવા જતા અને આવતા રહ્યા આગળ. કા હા અને હવે જાય છે અમે મોટી બેન ની ઘરે. મળીએ મોટી બેન ની ઘરે જઈ.
હાલો જો ફૂગી જા બેન ની ઘરે. નીકળ્યા હોય ને ત્યાંથી હા આ જો ચા બેહી ગયા જો વાતવે સેડા જ બે હાટુ ભાઈ હો અને આ બે ભાઈ રાખડી બાંધવાની છે હિરલ અને આયા બેહી જશે બેન જો હિરલ બેન જો ને ભાઈને રાખડી બાંધે છે. હવે જો એમથી અશ્વિનથી આ નાનો ભાઈ કાયરન ભાઈ શરમાય બહુ અમારે જો આ બાજુ જોઈ નહીં. હવે જોયું અને આ બધા બેઠા છે આ બધાએ પેલા રાખડીઓ બાંધી લીધી છે. જો મારી માસી પાછો સા બનાવવાનું ચાલુ કરી દીધું. કા માસી? ના જો આ વાત વે વળી ગયા બધા જો. હા જો બધા ગુમાન કરીએ છે આયા જો અશ્વી આ બે અશ્વી જો ના બે અશ્વી તો આ વાત વે મંડાડે એના માસા ને ભાણો બે અને આખરી જવાની તૈયારી કરી તા બેન કે સા પાણી પીને જાવ પાછો સા કરતા બીજી વાર સા મૂકી દીધો જો ગેસ પર જો જવાની તૈયારી જો હા બીજી ફેરું કે નકરા દૂધનો બનાવી આપું આગળી કેપ લાગી જાય. જો આ ત્રણે બેન ભાઈ માંડ માંડ ભેગા થયા હોય ને એમ વાતું કરવાનું ચાલુ કરી દીધી છે. આ જો ગિરનાર ચડવાની વાતું હાલે છે કા મમ્મી? હા જો હાઈતમ આઈટમ માં કહું છું કે ગિરનાર ચડવા બધાને લઈ જવા છે. હિરલબેન ને માનતા છે તો બધા હાઈતમ આઈટમ ઉપર આવે ને તો માનતા પૂરી થઈ જાય અને અટાણ પુવાણ કરવા બેસી ગયા છે. જો દુકાનમાં બેઠા છે. સંગુ માસી શરમ આવે જો પાછા હું બોલતા બ્લોગ માં આવે કે હા હા કે બોલ તું અને મહામાર તો જો ખુરશી ફેરવે જ રાખે એને તો સારું આમ તો જો સરી તો હાલો બધા હુવાઈન કરવા દુકાને અને આવી કઈક મારા મામાની દુકાન છે જો. અરે આ કેટલા વાળામાં શું આવે છે? 10 વાળી છે શક્કરપારા નૂડલ્સ છે. જો આવી કઈક દુકાન છે અને એ કેટલી બધી સોડાઓ પાણી ની બોટલો જો દાબેલા છે કેટલા મસ્તી નાખે. મારી દુકાન હોય ને તો હું કઈ રાંધું નહીં નાસ્તો કરી લેવાનો હોય અને આમાં જો કેવી મસ્તી ની ઢેફલી છે જો એને શું કહેવાય એટલે સોનપાપડી જો હવે જવાની તૈયારી કરી છે અને આ બધા રસોઈ બનાવવા મળ્યા છે કે નથી જવું અમે રાંધી નાખીએ છીએ અત્યારે કાસંગુ અને મારા બા બે ગયા છે અને સંધ્યા બેન તો થઈ જશે ભૂખા તો મારા બાપુજીનું ટિફિન વાડીએ લઈ જતા વધુ હોય એટલે એ ખોલીને બેસી ગયા જો કાબા અને મારે જાવું ઘરે અને હવે જ આવી છે આ ઘરે હાલો આવજો બધા એટલે કે આય ના દી હાથમાં દીધો આગળી જાય એમ કરીને કા તો હાલો બા બધા આવજો અને અમારા હાવણી લઈને વાળે એમ તો વિવેક વાળે જોવો અમારે એને પપ્પા અહીંયા બેઠા છે અને હું હજી હાલી જાઉં છું અને હિરલ ગાડી લઈને હાલતી થઈ ગઈ એમ જુઓ અમને નહીં લઈ જવા હોય. એટલે
ડેલો છે જાય અમારું ઘર આવી ગયું હિરલબેન ગાડી અંદર લે છે જો જવા દે પાડ પા નિરાય તે હો હાલો જો હિરલબેને ગાડી અંદર લઈ લીધી થાકી જાય એક આમ હાઈવે રોડે સડ્યા એટલે ઘાએ ઘા અમિતના પપ્પાએ લાલપુર પુગાડી દીધા અમને બોલો